નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પોલીસનો સ્વાંગ રચી બાઇક ચાલક અને અન્ય ઇસમ દ્વારા મહિલાના સોનાના દાગીના લઈ ફરાર થઈ જતા અંકલેશ્વર માનવ મંદિર પાસે આવેલ કેરન ક્યોર હોસ્પિટલ પાસે મહિલા સાથે પોલીસની ખોટી ઓળખ આપી મહિલા સાથે છેતરપિંડી કરી મહિલાના સોનાના દાગીના લઈ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા. મંદિરે જતી મહિલાને રોકીને 3 બાઇક પર આવેલા ઇસમોએ મહિલાને જણાવ્યું હતું કે અમે તમારી રક્ષા માટે જ છીએ, જો તમે આ સોનાના દાગીના કાગળમાં મૂકી દો. ત્યારે જ એક અન્ય ઇસમ આવી જતા તેને પોતાના દાગીના તેના કાગળમાં મૂકી દેતા મહિલાએ પણ તેના દાગીના બીજા કાગળમાં મૂકી દીધા હતા. ત્યારબાદ મહિલા મંદિરે પહોંચીને કાગળ ખોલતા તેમાંથી વાળ ઓળંગવાનો કાંસકો નીકળતા મહિલાએ અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. મારું નામ હર્ષાબેન પરેશકુમાર શાહ છે. હું આજે 10:30-11 ના ગાળામાં દેરાસર જતી હતી તો અહીંયા તો એક ભાઈ આવ્યા, મને કહી કે હું પોલીસમાંથી છું ને એમણે મને કાર્ડ બતાવ્યો ને કીધું કે કમિશનર સાહેબ આવશે તો 5,000 દંડ ભરાશે. એટલે એમ કે આ તમારું અછોડો બધું એમ કે એમાં મૂકી દેવું, તમે તમારી સુરક્ષા માટે જ છે. એટલે મેં કાઢી, એક ભાઈ એટલામાં આવ્યા તો એમણે બી ચેન કાઢીને કાગળમાં આપી ને એમના થેલામાં મૂકી. એટલે મેં બી કાઢીને થેલામાં આપી. મારા દેખતા જ એમણે થેલામાં મૂક્યું. હું દેરાસર પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું.